કોઈ મારે એમ કે ભાઈ આપણી પાસે પૈસા નથી તો આપણી પાસે હોય તો 2 રૂપિયા દઈ. કોઈ મુસીબત હોય ને એનો રસ્તો નીકળે, પણ ઘણા એની વરાળું તો એવી હોય કે આપણે રસ્તો ન કાઢી શકીએ. ભાઈઓ, એક જણો મારી બાજુમાં બેઠો હતો, મને એમ થયું કે આપણે આ રાજકોટ સુધી બોલવું નથી, પણ આપણી વાત આપણે મૂંગા રહેવાથી એ વાતમાં માલ છે. બાજુવાળો તરત આમ ત્રાહી કરે આપડા હમી, અને પછી શું કે ખબર ક્યાં રહેવું, એટલે આપણે કીધું ને ગઢ. હા એ સારું લ્યો, જુનાગઢ બહુ સારો, ગરવો ગિરનાર ની તો ત્યાં આવી તો ખબર પડે કેવું સારું છે. પછી નામ પૂછે એટલે આપણે કે ભીખુદાન તમને પૂછે, તમે તમારું નામ દો. અને પછી ભાઈ એની વરાળું જે કાઢે આપણી પાસે. મને કે મારી બેન આટો દેવા આવી. અરે મેં કીધું બેન જેવું મેં મને ક્યાંથી ભલા મને, મેં કીધું આંગણું રડું લાગે. મને કે બહુ સારું, મેં કીધું બેન આવી તો સારું કહેવાય. મને કે હારું હું તમારું કપાર. મેં કીધું કા મોરલા વાળો કબાટ માગે છે. તો મેં કીધું દઈ દે ને બેન ને, દઈએ એટલું ઓછું છે ને. મને કે દેવામાં વાંધો નથી ભાઈ, ઘરના ના પાડે. તો મેં કીધું ન દેતા, ના પાડી દેજો, કારણ કે બેન ની આટો દેવા જાવ ને તો અહીંયા દઈ આવજો, ઘરમાં ક્લેશ નકામો ખોવો. મને કે તો આબરૂ ન જાય. બોલો હવે આપણે શું કરવું એમાં? બેન એની, કબાટ એનો, ઘરના એના, આબરૂ એની. આપણે તો હાલતી બસે આપઘાત કરીએ તો થાય એમ. આપણે કોઈ રસ્તો ન કાઢી શકીએ એમાંથી. અને ઘણા વાત માંડે અને વાત પાછી આપણી પાસે અડધી કરાવતા જાય, અડધી કરાવતા જાય ને પાછી વાત માંડે એ ભૂલ આપણી કાઢે. મને હમણાં જુનાગઢમાં એક જણો કે, મને કે પેલા કાંતિભાઈ ની, મેં કીધું હા. મને કે એને 3000 માં સ્કૂટર લીધું. કેટલામાં? એટલે મેં કીધું 3000 માં. મને કે ન્યા તમારી ભૂલ. મેં કીધું કા? મને કે 3000 માં સ્કૂટર આવે કોઈ દી? મેં કીધું આવે નહીં. મને કે આવે, તઈ તો લીધું એને. તો મેં કીધું કેમ આવે ઈ કે? મને કે પેલા પ્રેમજીભાઈ ની. મેં કીધું હા. મને કે એને કોઈ કીધું તમારું સ્કૂટર ખોટારું છે ને તો કાંતિભાઈ વેચી નાખો 3000 માં. એટલે મને કે એને વેચી નાખ્યું. હું એટલે મેં કીધું પ્રેમજીભાઈ કોઈ ખોટારું કીધું એટલે એને વેચી નાખ્યું. મને કે ન્યા તમારી ભૂલ, તમારું કરવું હું? મને કે મારે આવે. મેં કીધું વળી હું પડી? મને કે પ્રેમજીભાઈ ગમે એટલું ખોટારું કેતો વેચે ખરા કોઈ દી? મેં કીધું વેચે નહીં. મને કે વેચ્યો, એને જ વેચ્યો. તમને કરડે? તમને અમને હું કામ કરડે? લેવા દેવા વિનાનો. પણ મેં કીધું તો કેમ વેચ્યું ઈ કે? મને કે એના મામાની ઓલા ભીમજીભાઈ 1 નંબરના લોભી, કુતરાને કોઈ ઘરવા દે ની ફલિયામાં. મેં કીધું હા, એને મોટર લઈ દીધી ને એટલે એને સ્કૂટર વેચી નાખ્યું. હું મેં કીધું એના મામાએ મોટર લઈ દીધી એટલે સ્કૂટર વેચી નાખ્યું. ત્યાં તમારી ભૂલ. મને કે 1 નંબરનો મને કે લોભી, એનો મામો કુતરાને ઘરવા દે ની, એ કોઈ દી ભાણેજ ને મોટર લઈ દે. મેં કીધું લોભી હોય તો લઈ ન દે. મને કે લઈ દીધી, એને જ લઈ દીધી. તો હવે મેં કીધું મારી ભૂલ ઈ છે કે તારી પાસે ઉભો છું ઈ. હવે મારે અહીંથી પલા કાપી જવા જોઈએ ગમે ત્યાં. તઈ આપણે સાહિત્યના દુહા યાદ કરીએ. એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય, અને એક વિદેશ જ્ઞાન વિહીરે, બીજો પાહી નો પોહાય, આનંદ કે પર માનદા. આ તો માણે હે ફેર, 1 લાખું દેતા ન મળે, અને બીજો ત્રાંબી આનાય તેર. ભાઈઓ, એક મારા મળે તો દીવા થાય એટલું નહીં. નસે નસમાં ફરલાયું મને વાગવા ફલાના ભાઈ આવ્યા, ભાઈ થવા માંડે. અને એક માણા આવે એટલે કારો કરે રાત કરે. એક જણો બપોરના કારણે ફાનસ લઈને નીકળ્યો. જેમ જેમ તડકો તપે એમ વાતને સડાવી રહ્યો. એમાં કોકે કીધું કે આ તડકાનો ફાનસ લઈને કાં નીકળ્યો? તો કે માણસ ગોતવા નીકળ્યો. માણસ ગોતવા નીકળ્યો. તો કે આ બધા દેખાય છે શું છે? તો કે માણસના મોરા પહેર્યા છે પણ માણસ નથી કોઈ. મારે તો માણસ જોઈએ છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને 2-4 કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે. કવિ કેવું મોતથી નથી બીતો, કારણ કે મરવું તો છે. જેનો જન્મ છે એનું મૃત્યુ તો નક્કી જ છે. ભાઈ, અમારા જુનાગઢમાં નરસિંહ મહેતાને કોઈ એમ કહેતું ને કે કુંવરબાઈ નું મામેરું ભગવાન ભૂલી ગયા, એટલે હું કહેતા ખબર? મારો હરી કરે હાથું બાપા. એક જ વાક્ય નરસિંહ બોલતો જુનાગઢનો. જેવી તેવી વાત કહેવાય પ્રફુલભાઈ, કે જેની દીકરીનું મામેરું ભગવાન પૂરી જાય એના જવાબની મારી પાસે માણસ એમ જ કહેતો કે મારો હરી કરે હાથું બાપા. અને એ નરસિંહ મહેતાને કોઈ જુનાગઢમાં કહેતું કે તમારો દીકરો ગુજરી ગયો, તો કે મારો હરી કરે હાથું બાપા. એ દીકરા બે ખરો અને લઈ લે, પણ જે સુખમાં મારો હરી અને દુઃખમાં મારો હરી, એને નરસિંહ મહેતો કહેવાય. ભાઈ, અટાણે ઘણા બીડીની જોડી ભૂલી ગયા હોય. ઠેંગાના વખતની શિવાજી હળેલ અને આમ નીકળી ગયો ને આપણે એમ કહીએ તમારી બીડી પડી રહી, એટલે શું કે ખબર? મારું હાવ નરસિંહ મહેતા જેવું છે.
આ નરસિંહ તો શિવાજી બીડી ભૂલ્યો તો ના, તો તમે બહેર ખાવ કેવો. પણ નરસિંહ મહેતો તો સંસાર ભૂલ્યો તો, એનો તો તે કાપો વાર્યો ખોડા. એમ નરસિંહ મહેતો ન થવાય, કારણ એ જી નથી મફતમાં, એ જી મળતા એના મૂલ ચૂકવવા પડતા દુનિયામાં ક્યાંય સંત પણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. એનું મૂલ ચૂકવવું પડે, એમાં સમર્પણ કરવું પડે. એટલું નહીં, પણ સમર્પણ કર્યા પછી માણસ જે જીવે છે એની આ વાત કે લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે. આમાં અભિમાન કરવું કેવી રીતે ભાઈ? હે, એક હાવ સહેલી વાત કરી દો, મને તમને ગમે એવી, કે આપણો જન્મ થાય ને તારે નામ તલાટીને ચોપડે આપણો બાપ લખાવા જાય કે અમારે ત્યાં દીકરો જન્મ લખી ગયો, નામ ચડાવી ગયો. દીકરો કોઈ દી ગયો જન્મીને કે લખી ગયો હું આવ્યો, બાપ જાય કે અમારે ત્યાં દીકરો જન્મો, નામ લખી લ્યો. અને આપણે જયારે મરીએ ત્યારે દીકરો લખાવા જાય કે અમારા બાપા ગુજરી ગયા, લખી ગયો. દોનાથી એક તારીખ લખાવાનો જો મને તમને અધિકાર ન હોય તો અભિમાન કરવું શેનું ભલામણ? મૃત્યુ તો છે. કબ્રસ્તાનની માલિકા એક મયતને લેવા, તો કબ્રસ્તાનમાં એક માણસ ઉભો હતો, એને મયત જે લઈને આવ્યા દાગો, એને કબ્રસ્તાનમાં ઉભેલા માણસે એટલું કીધું કે મયતને નીચું ઉતારો. એટલે નીચું ઉતાર્યું કે કેમ? આને ક્યાં વિભાગમાં દફનાવવો અમારે? ઓલો માણસ કે કબ્રસ્તાનમાં ઉભેલો માણસ એમ કહેતો હતો કે આને ક્યાં વિભાગમાં દફનાવવો? ત્યારે ઓલા માણસોએ એમ કીધું હાય હાય, કબ્રસ્તાનની માલિક વિભાગો થઈ ગયા, મહાનમાં વિભાગો થઈ ગયા. તેથી માણસ એટલું બોલ્યો તો કાંઈ તો કેદીના છે કે કેવી રીતે? તો આનીકરનો જે વિભાગ ભૂતો છે ને એ એમ કહેતો હતો કે અમારા વિના દુનિયા નહીં હાલે. એને આનીકર હોળ્યું તાણીશ બધાય. અને આ બાજુ જે ભૂતા છે એ એમ કહેતા હતા કે અમે નહીં હોય તેથી તમે મરી જવાના. એ હવની મરી ગયા છે ને અહીંયા આવીને હોળ્યું તાણી છે. તો તમે લેવા હું કહેતો તો ન્યાય એને અમે લઈ જઈએ. માટે લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબલખું બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. ઈ કહી હકે રામના નામની રે અમને હવે લેરું લાગી. એ મીરા ભગવાન કૃષ્ણના પ્રેમની માલિપા કેટલી મગન હતી ભાઈ. પ્રેમ પ્રેમ તો સૌ કહે, પ્રેમ ન જાણે કોઈ, અને જાણે જો જગતમાં તો જુદા રહે ન કોઈ. અને સત્ય પ્રેમ કી તો સારે જહાં पे असर होगी, અને न होगी तो समझना तेरी कहीं कसर होगी. नहींतर सत्य प्रेम की तो सारे जहां पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी. અને એ યુક્તિ અજમા કે હિંગોલ અગર મોત આ જાય તો હર ચાહત કે દિલ में तेरी कबर होगी. આ એમાં સમર્પણ જોઈએ, એમાં મીરા જેટલી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ ફેર છે. શ્રદ્ધા એટલે સંપૂર્ણ શરણાગતિ. દાખલા તરીકે ટોપડી દૂધની ભરી હોય, એને જો દહીં કરવું હોય તો છાટો સાહી નાખી છીબું ઢાંકીને આખું ઘર હોઈ જાવ એટલે હવારમાં ઢેફું થઈ જાય. આ શ્રદ્ધા. પણ જો ઉઠી ઉઠી સીબા ઉચકાવ્યા કરો, જાયનું છે કે નહીં, જાયનું છે કે નહીં, અને હવારે આંગળી ભરાવ્યા કરો તો મરો તો કોઈ જામે નહીં. હે, પણ સંપૂર્ણ શરણાગતિ ઈ કહેવાય, શ્રદ્ધા છે. એક વચ્ચે વાત કરી દઉં, દરિયામાં અમારા સ્ટેજ પૂરતું રાખજો, પછી એને કામ વિરામ રાખશું આપણે પછી. હા બસ, સાચું સંતો પૂરતું એટલું રાખી દો, કારણ કે આ બે ભેરું નહીં હાલે, તમારું મારું બે ખખડાટ થાય ને, ખખડાટ એટલે ચંકલન છૂટી જાય. અને આજ ખરેખર બોલવાની ગાવાની એવી મજા આવે. મા જોગણી ને દયાથી ભગવતી છે ને ભેલિયા વાળી, હે, એની અમિત દ્રષ્ટિએ આજ અમને એમ થાય કે આજકાલ તમે થાકો કે અમે થાકીએ. આજે અને સમજદાર ડાયરો હોય ને તો બોલવાની મજા બહુ આવે, ને કારણ સાંભળવા વાળા જડતા નથી. હા હા, ખરે વાત. ઘણી વાર અમે અહીંથી બોલીએ સોરઠ અમારી તો સામે જ બોલે જગજુની, આપડે કે ગઢ જૂનો તો કે ગિરનાર, પણ હવે કાં ગાવા દે કટગુંદીના થળિયા જેમ હારવાર હું ખોચ્યો. હારો હાર જેવી વાત માનો હામી માને, ભલામણ એનું કરવું હું. અને ઘણા તો સલાહ બહુ દી. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બળે છે એસિડિટી. મને કે એનાથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી. તારી વાત સાચી, મને એસિડિટી છે, તું નોખા ભાઈ તો બહુ સારું કહેવાય. પણ સલાહ બહુ દે, તમે જોજો કોઈ પણ માણસ. મેં એક જણાને એટલું કીધું, મેં કીધું અમારા ઘરમાં ઉંદેડિયા બહુ છે, મને કે હરો પાકો હરો પેર, અમારે બસ સ્ટેન્ડ હોવા જવું એમ. પણ કોઈ પણ સંજોગોમાં સલાહ દે માણસ.
હા, હવે તમે ઓની કરો વયા જાઓ ભલા મને હું માટે ચા પછી પી ભોલેનાથ મોજે બહાર. ખરેખર પ્રફુલભાઈ ભજનોમાં એવી આમાં મસ્તી લેવી દીધી કે મેં તમને કીધું ને એક ગુજરાતી ગઝલ છે ત્યાં કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું અને હોય કોઈ ટાઈટથી ફરતા તો એનું અંગ ઢાંકી દો નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. હમણાં નથી સાજ હોતી. આ કોને ઓછીતાની ખ્યાલ એવડા અહીંયા હમણાં રેવા દો ચા તો કાલે છે હું પ્રોગ્રામ નહીં થાય કાલ હમણાં રેવા હમણાં સાધુ સંતોને એને આપી દો એને મેં તો મારી ના પાડી છે. હા ખરેખર બાપુ આ બધાને મળી ગઈ છે હે તો વાંધો ત્યાં સાધુ સંતોને સ્વાગત થઈ જાય મેં તો મારી ના પાડી છે. આમાં હું સંકલન તૂટી જાય આપણે બોલતા નટ જેવું છે અમારું ગોળ બદાડિયા જેમ દોરી પર વયા જાય અને નટ જેમ એની નજર ચૂકી જાય જેમ હેઠો આવે એમ અમે છે ને અમારું સંકલન તૂટી જાય એટલા ખાતર કહેતો હતો હું. હા વાહ જીતુભાઈ. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતો અને હોય કોઈ ટાઈટથી ચડતા તો એનું અંગ ઢાંકી દો નકામાં મૃત શરીર પછાડ મને ખાપણ નથી જોતો અને જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું અને કવિતાના મરમ સમજી કોઈ દાદ દેનારા એવી બે કદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. હે સારો સુર નીકળે ને સારો આ તો કચરો છે ભાઈ આ તો સુર અને શબ્દનો માણનાર પ્રદેશ છે એટલું નહીં પણ અમારા મુરબી વેલજીભાઈ અને કલિદાનભાઈ આજે પ્રોગ્રામમાં અમારી હારે આવ્યા છે અમને સાંભળવા માટે આવ્યા છે પણ હારા માણસનો હથવારો હોય ને એટલે બોલવાની મજા બહુ આવે ખરી વાત છે. આજે કઈ ગવાય છે અમારે તો પ્રોગ્રામ રોજના કરવા છે અમારા માટે કઈ નવું નથી. બસનો કંડક્ટર હોય કે કલાકાર હોય ને એની વહુના જીવનમાં ઈ ગૌરવ ન હોય તમારા ભાઈ બહાર ગામ ગયા કાયમ હોય એમ ઓલે ટિકિટની પેટી લઈને ઉભો હોય અમે આ વગાડવાની લઈને ઉભા હોય પણ અમુક જ પ્રોગ્રામ એવા હોય કે જેમાં અમને મજા આવતી હોય. હે મીરાબાઈ તમે ઘેર પાછા જાવ એટલું નહીં પણ મીરાને સામે ઝેરનો કટોરો મૂક્યો એટલે મીરાબાઈ પી ગયા પણ મીરાબાઈ ઝેર પી ગયા પછી માણસને મીરા એમ કે છે કે તમને રાણો મળવાનો છે તો કે હા કે તો રાણાને એક સંદેશો દેજો ને. સૌરાષ્ટ્રના ભગુભાઈ રોહડિયા વિદ્વાન ચારણ કવિ લખે છે કે મીરાબાઈએ એ માણસને એટલું કીધું હતું તમને જો રાણો ઝેર પી લીધા પછી તમને જો રાણો મળે તો એટલો સંદેશો આપજો જો એ જીરાડાજીને કેજો ફરી ઝેર મોકલે મીરાબાઈ કરે એ મનવાર કારણ ઝેરને જ રોવા જીવન આવશે મારા આત્માને એનો છે ઇતબાર માટે રાણાજીને કેજો ફરી ઝેર મોકલે. રાણા તારી મનની મનમાં રહે નહીં તારી ઈચ્છા હોય તો ફરી ઝેરનો કટોરો મોકલજે કારણ ઝેરને જીરવા જીવન મારું આવશે આત્માને એનો છે ઇતબાર રાણાજીને કેજો હવે ફરી ઝેર મોકલે. શું શ્રદ્ધા છે મીરાને એટલું નહીં શ્રદ્ધા એ જ ઈશ્વર છે ભાઈ. સમુદ્રમાં ખારો વાણ લઈને જતો હતો ને એમાં એક જણાએ કીધું કે તારા બાપા જોયે ગુજરી ગયા ખારો કે ગુજરી ગયા હું બીમાર હતા દરિયા મૂડી મરી ગયા. ઓહો દરિયા મૂડી ગયા તો કે હા ઓલો ખારો કે મારો બાપ નહીં પણ એનો બાપ અમારે તો હાથ પેઢી દરિયામાં જ બુડે ને. ઓહો ત્યારે ઓલે માણસે કીધું હાથ પેઢી તો દરિયામાં બુડી ગઈ હોય તો હવે બહાર નીકળો ને ઘણા ધંધા છે આને કર્યા હોય ને એટલે આ હેવાયો હોય જુદા જુદા ધંધાનો હે કે હવે બહાર નીકળો ઘણા ધંધા છે પણ ખારને બહુ સરસ જવાબ આપ્યો કે તમારા બાપા જીવે છે કે મરી ગયા તો કે એ તો મરી ગયા શેમાં તો પથારીમાં એના બાપા તો કે એ મરી ગયા શેમાં તો પથારીમાં ખારો કે તોય પથારીમાં હોવો હજી હે એટલો કઈ મૂકી દો ખૂણામાં એક બાજુ તમારી જો પથારી હકેલાય તો અમારી પથારી હકેલાય
શું શ્રદ્ધા છે, કલ્પના તો કરી લ્યો. આપણા સાહિત્યની તાકાત જ અદભુત છે. એટલે તો ઝવેરચંદ મેઘાણી કલકત્તાની કંપનીમાં નોકરી કરતો તો એ નોકરી મૂકીને બંગાળ જેથી છોડ્યો તેથી બંગાળીઓ એમ કહેતા હતા કે પાઘડી વાલે બાબુ તુમ મત જાવ યહાં સે હો. અને ગામડોમાં આવ્યો, સૌરાષ્ટ્રમાં આવ્યો, કાઠિયાવાડમાં આવ્યો અને ગામડે ગામડેથી એને લોકગીતો મેળવા, ભજનો મેળવા, લોક સાહિત્ય મેળવું. એટલું નહીં પણ મુરબી આજે વેલજીભાઈ, કરણીદાનભાઈ, અન્ય વડીલો, સાધુ સંતો અને સંત છે ને, સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે એનું નામ સંત કહેવાય. એમાં મહાનુભાવ આજે આવ્યા છે. અને મેઘાણી મને એટલા માટે યાદ આવે છે કે મેઘાણી એક તો વાણીઓ અને ભણેલો, એને ઝૂંપડાની વાતો અને ગામડાની વાતો શું કામ લખી, શેરની વાતો કેમ લખી નહીં. મેઘાણી એક જગ્યાએ એમ લખે છે કે હાથમાળની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ કોક દીક દરિયાને કાંઠે આવી અને ખારવાના ઝૂંપડામાં ડોકિયું કરો, કેટલી ખાનદાની પડી એની તમને ખબર પડશે. એકવાર તો ઝૂંપડે આવો, હાથમાળની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ કોક દીક તો અમારા મહેમાન થાવ. એ મેઘાણી આપણા ગામડાની વાતો એને જગતના ચોકની માલિપા મૂકી. અને મેઘાણી એટલા માટે કહે છે, શું મેઘાણીએ કીધું બીજું તો કાંઈ નહીં, પણ એક ગીત મને યાદ આવે છે, બહુ મને ગમે છે, પ્રફુલભાઈને બહુ ગમે છે. વેલજીભાઈ પહેલી વાર કદાચ સાંભળે એટલે કદાચ એને ગમશે. પણ મેઘાણીએ સાહિત્યને એટલા માટે જગતના ચોકમાં મૂક્યો. અને એ મેઘાણી એટલું કહે છે કે બીજું તો કાંઈ નહીં, અમારી પાસે બંગલા નથી, અમારી પાસે પૈસો નથી, પણ કે આશરો એનો એ હાવ છે નાનો ને લાભ જેવડો આવકાર. એનો આશરો હાવ નાનો છે પણ એનો આવકારો આભ જેવો છે. ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી, સજન તું ઘર જો પણ સાંજી સંપત અતરી. આશરો અમારો હાવ નાનો, અમારે ત્યાં ઝૂંપડું છે પણ અમારે ત્યાં કોકદી આવશો ને તો અમારો આવકારો આભ જેવડો. કારણ કે આશરો એનો એ હાવ છે નાનો ને આભ જેવડો આવકાર. માંગ ભલે નાઈ ઉજળાય એના દિલ જોજો દરિયાવ, આમાંથી ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. આમાંથી ઝૂંપડીએ તમે કોક તો જાજો અને એના મહેમાન તો થાજો. એનો મહેમાન ગતિ કેવી છે, એનો આશરા ધર્મ કેવો છે, એના લુગડા મેલા હશે, એના શરીરમાં કદાચ મેલ હશે પણ એનું દિલ ચોખ્ખું હોય છે મેઘાણી કે. અને એથી આગળ વાત જે કરી છે ને કે બીજું કાંઈ નહીં, કદાચ બિચારા ગરીબ ગુજરાન કરતા હોય, રોટલો હોય ન હોય તો ભગવાનને કે મહેમાન મોહન થાશ મહેમાન, અમઘર એક જ વાર તો જઉં ને રાતી જુવાર તને સ્નેહે જમાડું સાંભળા. એકવાર અમારે આંગણે તો આવ્યું, અમારા ઘરમાં જુવાર નહીં હોય, બાજરો નહીં હોય તો હે કાળિયા ઠાકર અમે અમારા દીકરા ખાડીને તને ખવડાવશું, પણ એકવાર આવી તો ખરો આયા. અમારી મહેમાન ગતિ તો મારી, કારણ ઘરમાં કાંઈ ન હોય અને પંડ ભૂખ્યા રહી ઈ પીરહી દે પ્રેમ ભીના પકવાન. પોતે નહીં ખાયો પણ કોઈક દી મહેમાન આવી જાય પકવાન કર્યો હોય ને તો પોતે એમ કે મહેમાનને દેજો, આપણે આજનું ટાણું પાણી પીને કાઢી નાખ્યું. કારણ પંડ ભૂખ્યા રહી ઈ પીરહી દે પ્રેમ ભીના પકવાન. અને ત્યાં તો માથડા દેવા એનું કુળ થાશે કુરબાન, ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. આમાંથી ઝૂંપડીએ તમે કોક તો જાજો એના મહેમાન તો થાજો. ઘરમાં કાંઈ ન હોય, એક તારા વિનાના બેઠા હોય અને એમાંય જો મહેમાન આવે ને પકવાન દઈ દે ને એમાંય મહેમાન એમ કે અમારી ગાયું બારવટિયા લઈ ગયા છે, અમારી બેન દીકરીની ઇજ્જત લૂંટાય છે, તો ખાધા પીધા વિનાનું આખું કુળ કુરબાન થઈ જાય ભાઈઓ. હે આ જેને માટે ભેલિયા વાળી બેઠી છે ને એ નવઘણને ભારે ચડી હતી, કારણ બેનની વારે જાવું તું ને એટલા ખાતર. અને હવે જે વાત મને ગમે છે છેલ્લી કડી કે આજ મળ્યા પછી આવતા દીની રેડી છે નહીં ક્યાંય રાવ. આજ મળી ગયું તો કે હા કાલ ભગવાન જેવડો ધણી આપણો. આજ મળ્યા પછી આવતા દીની રેડી છે નહીં ક્યાંય રાવ.
અને ટોંક ચૂક્યાનો એનો મોઢના માથે તમે ભાળશો નહીં ક્યાંય ભાવ જો પડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો આમાંથી જો પડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. ઝૂંપડાની માલિપા મહેમાન થાવ એનો એક સૌરાષ્ટ્રનો સત્ય ઘટનાનો બનાવ છે. મેંદરડા તાલુકાનું અણિયારા કરીને એક આયરનું ગામ. આહિર કુલ રવની ઉપર હમીર નો હતો હયાત તો દેવકીજીનો દીકરો કંસને હાથે કપાત અને ગોકુળ કેરે ગોંદરે જો નો હતો આયર નંદ તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજન. આચરો આહિરનો નાનકડું આયરનું ગામ પંખીના માળા જેવું એમાં એક મરણ થઈ ગયેલું ભાઈઓ. અને આમ લોટી કરતા કરતા એ જુવાનો અને વડીલો આવતા હતા. એ 16 જેટલા મહેમાનો આવે એ બપોરના ટાણે આવે ને ભાઈ એને ખવડાવવા માટે જેને ત્યાં માથો પ્રસંગ હોય ગુજરી ગયા હોય ને એને અહીંયા જમાડવાના ન હોય પણ બબે માણસ મહેમાનને ઉપાડી અને પોતાની ઘેરે જમાડવા લઈ જાય. અમારા અવારનવાર એટલા માટે હું એનો ઉલ્લેખ કરું છું કે અમારા સાહિત્યના જીવ છે વેલજીભાઈ છે ને એ સાહિત્ય ગાવા બેહે છે બોલવા બેહે ત્યારે બોલતા નથી ગાતા નથી પણ માણે છે ભાઈ. આજ અમે અંજારની માલિપા એને ઘરે બેઠા અને પ્રફુલભાઈ એ ગીતની કડી ગાઈને એમ કહેવાથી કે છાતી ગજગજ મંડી ફૂલવા હો ભાઈ. એટલા માટે હું આ પ્રસંગ કહું છું. સૌરાષ્ટ્રની માલિપા બહુ નવો પ્રસંગ છે. કેવી દાતારી છે, કેવી સુરવીરતા છે, કેવી ભક્તિ કચ્છ કાઠિયાવાડની માલિપા ભરી છે. મેઘાણી ગાંડો નહોતો કે વખાણ કરવા બેઠો હતો ભાઈ. એક ટાણાનો ના સત્ય ઘટના હમણાંનો જ બનાવ છે. અને એમ કહેવાય છે કે મહેમાનો આવ્યા એમાં માણમુરભાઈ કરીને આયર ચોરે બેઠેલા. એક ટાણાનો ઘરમાં અનાજ નમરે ગરીબાઈ આટો લઈ ગયેલી અને એમાં મહેમાન આવ્યા એટલે બધે મહેમાનને બધા જમાડવા લઈ જતા હતા. એમાં જે માણમુરભાઈ બેઠા હતા એને એમ છું કે અરે મારા દોંડાના આધાર મારા ગરીબના બેની મને બટકું રોટલો દીધો હોત તો અડધો એમાંથી એને ખવડાવતો પણ મારા ઘરમાં કાંઈ નમરે મારે શું કરવું. એ મહેમાનોને ઉભા કરતા હતા બધા કે તમે મારે ત્યાં જમી લેજો ભાઈ, તમે મારે ત્યાં જમી લેજો. એમાં માણમુરભાઈ થી રહેવાનું નહીં ને એટલે એક મહેમાનનું બાવડું પકડીને એટલું કીધું હતું ભાઈ તમે મારે ત્યાં જમી લેજો હો. એમાં ગામનાને ખબર પડી એક ભાઈને કે માણસુરભાઈ મહેમાનને લઈ જાય છે એટલે માણસને એમ થયું ગાય માણસુરભાઈ ઘરમાં કાંઈ નહીં હોય અને મહેમાનને લઈ જાય બિચારા હું ખવડાવશે એટલે આડો ફરીને એમ તો ન કહેવાય કે તમારે ઘરે કાંઈ નથી પણ એ માણસે રસ્તો કાઢ્યો કે માણસુરભાઈ તો કે હા બાપા કે આ મહેમાન તમારે ઘરે લઈ જાવ તો હા બાપા મેં ચાઈને રોટલો ખાઈ લે હું કે અમારે ત્યાં મહેમાન છે ને એ મહેમાનની હારે આ મહેમાનને કામ છે તો હું મારે ઘરે લઈ જાઉં તો. અને તેથી સોરઠનો આયર એટલું બોલ્યો તો ના બાપા જમીન હું તારે ઘરે મૂકી જાય પણ હવે સાહેબ રોટલો મારે ઘરે ખાય એમ કહીને ભલામણા આમ જ આરાફીને મહેમાનને લઈ અને મહેમાનને ઓહરીમાં બેહાડી અને ઓરડાની માલિપા જઈ અને માણમુરભાઈ આયરે એટલું બોલ્યા હતા સાંભળ્યો રહોડામાંથી આયરાની એટલું બોલી શું છે એક મહેમાનને લઈ આવ્યો છું ખાવા માટે. બાઈની આંખમાંથી દળ દળ આમ બન્યા પડવા. કેમ રોવા માંડી કે તમને ખબર છે કે આપણા ઘરમાં એક તાણાનું અનાજ નથી, તમે 2 દિવસ ભૂખ્યા છો, હું 2-3 દિવસ ખાધું નથી, આપણો દીકરો એમનું પાણી પીને આટા મારે છે અને તમે મહેમાનને લઈ આવ્યા અને તેની સોચનો આયર એટલું બોલ્યો તો કે ગાંડી એ તો મને ખબર છે મારા ઘરમાં કાંઈ નથી હું સમજુ છું પણ મારાથી રહેવાનું નહીં એનું શું કરવું. મારાથી રહેવાનું નહીં મને ખબર ઘરમાં કાંઈ નથી પણ મારાથી રહેવાનું નહીં એમ કીધું ને એટલે બાઈ આહુરા લોહી નાખ્યા ને મોટોનો ચહેરો ફેરવી નાખ્યો ની બાઈ એટલું બોલી હતી કે એમાં હું મુજાણા તમે તમારે હમણાં જમાડી દો મહેમાનને હો ઓહરીને બેહો મહેમાન પાસે. એ મહેમાન પાસે માણસુરભાઈ બેઠા એ આમ બાઈ ચાકલો નાખી અને એટલું જ બોલી હતી ગામડાની આયરાની અભણ પધારો પ્રભુ જમવા માટે. એટલે મહેમાન હળાભીડ ખાનદાન માણા ઉભો થઈને ચાકડા ઉપર બેઠો. બાઈ ખાલી થાળી પીરી પાણીનો લોટો મૂક્યો અને રહોડામાં ગઈ. ઘરમાં હતું તો કાંઈ નહીં પણ એક મીઠાની સપટી લાવી થાળીમાં મીઠાની સપટી મૂકી અને પગે લાગીને બાઈ એટલું બોલી કે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજન તું ઘણજો પણ અસાંજી સંપત અતરી. બાપ હોનાની હાકડા ભાગી આવીએ તોય તું નો આવ્યો અમારે આંગણે પણ અમારા ઘરમાં કાંઈ નથી અસાંજી સંપત અતરી. આટલું કહી બાઈ રહોડામાં વહી ગઈ પણ મહેમાનને એમ થયું કે હાય 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 આ મારાના ઘરમાં એક ટાણાનો અનાજ મરી મને અહીં જમાડવા માટે લઈ આવ્યો. વાહ ખોરડાની ખાનદાની, વાહ ખોરડાની ખાનદાની. એ ખાનદાનીમાં જ માણસ ધરાઈ રહ્યો ભાઈ, પછી એને જમવાની જરૂર નહોતી કાંઈ. પણ છતાંય 32 ભાતના ભોજનમાં જેટલી વાર લાગે જમવામાં એટલી માણસે એક સપટી મીઠાની ખાવામાં વાર લગાડી પાયો.
આમ જ્યાં મીઠાની કણી મૂકતો જાય, પાણીનો ઘૂંટડો પીતો જાય અને ખમકારા દેતો જાય, વાહ જગદંબા, વાહ જગદંબા આયરાની, તે ક્યાં પરમાત્માના હાથમાં આબરૂની લગામ હોપી છીએ અને તે મને મીઠાની સપટી પીરી. માં ધન્યવાદ છે, તને ધન્યવાદ છે કહેતો જાય. મીઠાની સપટી માંથી એકાદી કણી મોઢા મૂકે, પાણીનો ઘૂંટડો પીએ, પણ આમ જ્યાં તૃપ્ત થઈ ગયો અને બહાર આવી અને માનવરભાઈ કીધું, માનવરભાઈ હાલો આપણે ગામને તોડે જઈએ બાપા. બીજો ડાયરો જમવા ગયો, એ આવી ગયો છે. એ બરાબર રોંધાનું ટાણું 4-5 વાગ્યાનો સમય થયો ને બધો ડાયરો ચોરે ભેલો થયો ને એટલે મહેમાન વાત માંડે છે, માનવરભાઈ અહીંયા આવો તા, મારી પાસે બેહો તા. એટલે માનવરભાઈ ને એમ થયું કે આહા, મારા ઘરમાં કાંઈ નહોતું, એની ટીકા તો નહીં કરે ને. આ મારા માટે દુખના પડે તો કોણ જપે તારો જાપ, હરી હે મારા નાથ હવે બાનાની પત રાખ. એમ કરીને મહેમાન પાસે આમ માનવરભાઈ બેઠા, પણ અણાભીડ મહેમાન એટલું બોલ્યાતા કે ડાયરો સાંભળો છો? તો કે હા. એટલે બધા ડાયરો કીધું, ગામનો ડાયરો બેઠો તો મહેમાન બેઠા હતા કે હા ભાઈ સાંભળીએ છીએ, કે એક વાત કરવી મારે. કે બાપા શું? કે આમ તો મરણનો પ્રસંગ છે એટલે શુભ વાત કરાય નહીં, પણ મારાથી રહેવાતું નથી. કારણ કે સમય જાય ને, કરણ દાન દેતો ને, કરણ ત્યારે જમણા હાથે દાન દેતો હતો, પણ એકવાર કોકે યાચક આવ્યા બ્રાહ્મણ માગવા માટે, એમાં ડાબા હાથે કરણ દાન દઈ દીધું. એમાં કોકે કીધું કે તમે તો રોજ જમણા હાથે કરણ ને કે દાન દો, આ ડાબા હાથે કાં દીધું? તો કે હાથ બદલાવું ને વિચાર ફરી જાય તો. હાથ બદલાવો અને વિચાર ફરી જાય એટલે જે આવ્યું એ હાથમાં દઈ જ દેવાય. એમ એ સમય બદલાય એટલે કીધું કે મરણનો પ્રસંગ છે એટલે મારે શુભ વાત તો કાંઈ ન કરાય, પણ મારાથી રહેવાતું નથી. એ મહેમાન આજ વાત માને છે કે માનહુરભાઈ દીકરા કેટલા ભાઈ તમારે? કે દીકરો એક છે મારે બાપા. એક દીકરો છે ને? તો હા. માનહુરભાઈ તમારા દીકરાને હું મારી દીકરી પરણાવું છું. હે કે તમારા દીકરાને હું મારી દીકરી પરણાવું છું. માનહુરભાઈ જાડી જાન જોડી મારે ગામડે આવજો વહેલા. એ માણસે એટલું જ નથી કર્યું કે આ ખાનદાન ખોડો અહીંયા મીઠાની સપટી પીરહાતી હોય, એ માણસને મારે જો સુખી કરવો હોય તો હું ગરીબ સમજીને દઉં ને તો એ મારો ઋણી રહે. પણ હું દીકરી એના દીકરાને પરણાવીને એટલો બધો કરિયાવર કરીને એના ઘરમાં દઈ દઉં કે હું ઋણી રહું પણ એ નૂર હોય એ મારો કોઈ દિવસ. મારે એને દેવું છે પણ મારે ઋણમાં નથી રાખવા, મારે એનો ઋણી રહેવો છે. અને એ અમારા મેંદરડા તાલુકાનું ગામડું. માનહુરભાઈ પોતાના દીકરાને પરણાવ્યો, જાડી જાન જોડી અને ગયા. અને એ જાન જેથી વિદાય કરી તેથી અડાભેડ આયર રોવા માંડ્યો તો એટલું જ બોલ્યો તો બેટા અમારા કુળને ઉજળું કરજે દીકરી, અમારા કુળને ઉજળું કરજે બેટા, બીજું તો કાંઈ નહીં પણ અમે તો શું કરીએ. પણ દીકરી જયારે ઓરડામાંથી નીકળી ને ત્યારે ગણેશની પાસે પહેલો લાજનો ઘૂમતો એ દીકરી એટલા માટે વાર્યો હતો કે હે ગણેશ, ગણેશને પ્રાર્થના કરે. આપણે ગણેશને પેલા બેહાડીએ છીએ ને, પણ દીકરીએ ગણેશને પ્રાર્થના કરી કે હે ભોળાનાથના દીકરા, માં ભવાનીના જાયા, દેવના દેવ, હું ભારતની દીકરી આજ પહેલી વાર તારા સામે લાજનો ઘૂમતો તાણું છું. એ લાજનો ઘૂમતો આમ એટલા માટે તાણું છું કે એક આજથી આજ મારા ડાબા હાથમાં છે ને એ મારા બાપની આબરૂ અને જમણા હાથમાં મારા હાહરાની આબરૂ, બે આબરૂ આ ખોળિયામાં પ્રાણ બરોબર રાખીશ. ગણેશ આ ખોળિયામાંથી જીવ જાહે પણ બેમાંથી એકેની આબરૂ નહીં જવા. અને આમ લાજનો ઘૂમતો વાર્યો. પણ એક કવિએ મને બહુ સારી વાત કરી કે બાપના ઓરડામાં દીકરીએ લાજ હું કામ કાઢી? હજી તો દીવા કરે એનું નામ દીકરી કહેવાય. એનું સમર્પણ કેટલું કે બાપના ઓરડામાંથી બાઈએ એટલા માટે લાજનો ઘૂમતો તાણ્યો કે મારા બાપનું ભર્યું ભાઈદરું ઘર છે અને ઘર હું આજ છોડું છું 18 વર્ષે, તો આ ઘરમાં મારી ક્યાંય નજર ન લાગવી જોઈએ એટલે લાજનો ઘૂમતો વારી લીધો એ ભાઈનો. અને એ દીકરી ગામના ઝાડવા રોવડાવ્યા હતા. કહેવાનો મારો અર્થ એ છે કે આ દેશની માલિપા દેવાની વાત આવે, આ ભારતમાં લેવાની વાત આવે જ નહીં. કોઈ કવિને પ્રશ્ન કર્યો તો ભારતની વિશિષ્ટતા શું? તો અમેરિકાને માં કહેવાય? તો ના, એને માં નો કહેવાય. રશિયાને માં કહેવાય? તો ના, એને માં નો કહેવાય. આ દુબઈ બાઈ માણાનું નામ છે પણ માં કહેવાય? નકર છે બાઈ માણાનું નામ લ્યો. કોઈ કીધું દુબઈમાં જવું અમારે, એની માં નો કહેવાય. પણ કવિ એમ કહે છે કે અમારા દેશને માં કહેવાય છે. ભારત માં. વિશ્વના દેશમાં તમે જોઈ લેજો કોઈ દેશને માનું બિરુદ નથી મળ્યું ભાઈઓ. આ એક જ દેશને માનું બિરુદ મળ્યું છે. કારણ એટલે જ બેઠી બેઠી આજુબાજુના દેશને ધવરાવે છે. તમારે જે જોઈ લઈ જજો, અમે ભૂખ્યા રહે હું તમે ખાઈ જો એમ. અને આ દુનિયામાં ખવડાવીને ખાઈને એનું નામ માં કહેવાય ભાઈઓ. આ દેશમાં દેવાની વાત આવે, આ દેશમાં લેવાની વાત આવે નહીં. વિશ્વના ઇતિહાસ અમને તપાસવાની છૂટ છે. પણ એક થાબડાની માલિપા સુદામો પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ અને એક થાબડાની માલિપા દુનિયાનો અમીર કૃષ્ણ. આ મિત્રતા આ ભારતમાં મળે, બાકી બીજા કોઈ દેશમાં મળે નહીં ભાઈઓ. એ દરવાજે જઈ અને એક દુબળો બ્રાહ્મણ એટલું જ બોલ્યો હતો કે મારે કૃષ્ણને જવાનું નતું, સુદામાને જવું નતું. પણ એના પત્નીએ કીધું કે તમે અવારનવાર કહો છો ને કે કૃષ્ણ મારો ભાઈબંધ છે, તો ત્યાં જાઓ ને તોય તમને ઉભા રહ્યો તો દેહે. કારણ કે આપણે તો બ્રાહ્મણ છે, એ તો ક્ષત્રિય છે.
અને તેડી સુદામાએ પોરબંદરમાં શું કીધું ખબર છે કે ગોરાણી હું જાઉં તો ખરો, પણ હું કૃષ્ણથી મોટો છું, મારે કંઈક લઈ જવું જોઈએ. મારે કંઈક લઈ જવું જોઈએ. એના છોકરા નકર ખબર હતી કે હોનાની દ્વારિકાનો એ માલિક છે કૃષ્ણ કનૈયો, પણ છતાંય તાંદુલની પોટલી બાંધી અને ધીરે 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 હાલતો થયો. એમાં અડધે પલે પૂગ્યો ને સુદામા, તો ઝાડને થડને આમ ટૂંટણી વાળી બેસી ગયા, થાકી ગયા ને એમાં રસ્તામાં વટે વાળગો નીકળ્યા. દ્વારિકા પૂગી શકે એમ નતો, અડધો જ પૂગ્યો તો માન થાકી ગયો, ઢગલો થઈ ગયો. એમાં રસ્તાની વાલી પાસે નીકળતા હતા, એમાં એક જણો એટલું બોલ્યો મુસાફરમાંથી કે અમારે તો હોનાની દ્વારિકાના રાજા કૃષ્ણ થયા ને તેથી અમારે તો લીલા લહેર થઈ ગયા. એ સુદામો સાંભળી ગયો, સુદામાને પોળો આવ્યો કે તું થયો દ્વારિકા ધણી છોગાળા રણછોડ, તું થયો દ્વારિકા ધણી છોગાળા રણછોડ, તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળા ભાઈઓ. એ પોરોહમાં આવી ગયો ને પોરોહમાં દ્વારિકા પૂગી ગયો પાછો. અને દરવાજે જઈને એટલું કીધું કે કૃષ્ણને મળવું છે કનૈયાને. એ ચિત્રે હાલ ઉઘાડા પગ, પોટલી બગલમાં લીધેલી, હાથમાં લાકડી. એમાં દ્વારપાળો હતા ને, એમાં એક જણે કરડી નજર કરીને કીધું કોને મળવું છે કે કૃષ્ણને. હા શું થાય તને? મારો ભાઈબંધ છે, જા જા ભૂખલ. અહીં તો હોનાની દ્વારિકામાં દુકાળ પડ્યો કે તારા જેવા લોખાની ભાઈબંધી કરે? તમને એમ થતું છે કે આમ થયું છે ખરું? હોનાની દ્વારિકામાં થયું છે? થાય જો અટાણે આપણે કલેક્ટરને મળવા જઈએ ને ત્યાં પટાવાળો પરસેવો વાળી દે આપણને. પાવલાનો પટાવાળો બેઠો હરેલો, અને એ આપણે ઢગલાવી નાખે, સાહેબ નથી અંદર જતા નહીં, આઈને બેઠાડી, પણ જાવા તો દે અંદર કોડા, પછી અમારી જે થવાની છે થાય માલિકો. એક જો હું એમ કહું કે એક જિલ્લાનો, ખોબા જેવડા જિલ્લાનો એક કલેક્ટર, એનો પટાવાળો મને તમને જો પરસેવો વાળી દેતો હોય તો અખિલ બ્રહ્માંડના માલિકના દ્વારપાલની શું તાકાત હશે? એ આમ જાય એક જણે થતો મારે જા જા. એ સુદામો પડ્યો, પણ પડતા પડતા એટલું બોલ્યો કે મેં મરને કો નીમ હે, મરું તો હરિદ્વાર પર મર. મેં મરને કો નીમ હે, હું મરીશ તો કનૈયાના દ્વારિકાને દરવાજે મરીશ. અને સુદામાની આંખમાં હું આવ્યા ને એટલું બોલ્યો કે હે દ્વારપાળો, અહીંથી કૃષ્ણ નીકળે અને હું મરી ગયો હોઉં અને તમને કોક પૂછે કૃષ્ણ કે આ કોણ મર્યું, તો મહેરબાની કરીને એટલું તો કહેજો કે તમારો ભાઈબંધ સુદામો મરી ગયો સાલ્યા. તોય કૃષ્ણ મારી ઉપર રહ્યો. એમાં કોકને દયા આવી, જઈને એટલું કીધું કે કૃષ્ણને કીધું કોક દ્વારપાળ મળવા આવ્યા છે? તો કે હા, અને તમારા ભાઈબંધનો દાવો કરે છે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે અને દુબળો દેહ છે અને નામ સુદામો છે. એ સુદામો શબ્દ નામ જ્યાં મોઢામાંથી પડ્યું તા તો ખબર પૂછીને વાલો એ ભાઈ ધોરા ગીરધારી રે, એ જીને ત્રિક મેં લીધા એકદમ તેડી રે બાહુડા. પિતાંબર પડ્યું રહ્યું, ચાખડીયું પડી રહી, દ્વારકાની બજારની મારી પાસે બરાબર નહીં ગયેલા માણસો વિચાર કરે કણીઓ એટલી ઝડપે કોઈ ધોયો નથી, આ ક્યાં જાય છે? પણ આમ જો સુદામાને આમ ખંભે લઈ અને કૃષ્ણ પાછો વળ્યો ને ત્યારે સુદામાને તેડીને જાતો તો તારે દ્વારકાની પ્રજા એમ કહેતી હતી કૃષ્ણ કોને તેડીને જાય છે? અને હોનાના સિંહાસન ઉપર બેહાડ્યો ભાઈઓ, અને પોતે આમ હામાં બેઠા બેઠા કહે હે સુદામા, કુટુંબમાં બધા મજામાં? તો હા ભાઈ બધા મજામાં હો. પટરાણીને કીધું પાણી લઈ આવો, તો પાણીની ધારી લઈ આવો. પાણીની ધારી લેવા પટરાણી ગઈ અને સુદામાના પગ હાથમાં લઈ અને ત્રિલોકનો ભુવન રોવા માંડ્યો. સુદામા પગમાં કાંટા લાગ્યા ભાઈ, બહુ કાંકરા લાગ્યા. અટાણું સુધી તે મને કીધું કેમ નહીં? તું ક્યાં હતો? એ પટરાણી પાણી લઈને આવે તા તો કૃષ્ણની આંખના આહુડા એટલા બધા પીડ્યા કે આહુડે સુદામાના પગ ધોવાઈ ગયા ભાઈઓ. અને કહેવાય છે પછી પોટલી બગલની માલિપા હતી, એ જોઈ બહાર કાઢવી છે, પણ હવે કરવું શું? એટલે કૃષ્ણ તો અંતર્યામી અને સુદામો એમ વિચારતો હતો કે આ પોટલી બહાર નીકળે નહીં, અને સુદામાને એમ થતું હતું કે કૃષ્ણ જોયે નહીં તો હું ઇજ્જત ભર વયો જાઉં, કારણ કે હું દુઃખી છું એમ મારા કૃષ્ણને ખબર પડશે ને તો મારા કનૈયાને દુઃખ મારે દેવું નથી, એટલા ખાતર મારે અહીંથી વયું જવું છે. પણ પોટલી ખેંચવી કેવી રીતે? એટલે કૃષ્ણની વાત માંડી કે સુદામા આપણે ગુરુના આશ્રમમાં ભણતા યાદ છે? તો હા ભાઈ એ યાદ છે. કે આપણે વરસતા વરસાદમાં લાકડા લેવા જતા એ યાદ છે? તો કે હા એ યાદ છે. ઝાડિયા ચડીને ઓર કોરામણે રમતા એ તને યાદ છે? તો કે હા. કે ઘણી વાર તું ટેકલી ડાયરી ઉપર બેઠો બેઠો કંઈક પકડાવતો અને હું એમ કેતો સુદામા હું ખા, અને તેથી તું એમ કેતો તો કાંઈ નહીં, ઈ તો હવે પોટલી તો બારી કાઢ કરી પોટલી ખેંચી ભાઈ હો. પણ એમ જો લીલા મીંડો વિખરા થતો એક બુકડો ભર્યો, બીજો બુકડો ભર્યો, દારિદ્ર્યનો ભૂકો કાઢી નાખ્યો. પણ કૃષ્ણની આંખમાં ચોધારા આહુમના પડવા તેથી પટરાણી એટલું જ બોલી હતી કે તમે રોજ શું કામ? એ તો કયો આ કોણ છે? એ તો અમે પછી પૂછ્યું. અને તેથી ત્રણ લોકનો નાચ એટલું બોલ્યો હતો કે રૂકમણીજી આજ મને મારી માં જશોદા યાદ આવે છે.
મને મારા નંદ બાબાનો નેહડો યાદ આવે છે. કારણ આ તાંદુલ મને એકવાર મારી જશોદાએ ખવડાવ્યા હતા, બીજા મને સુદામાએ ખવડાવ્યા. સુદામાએ કાંઈ માંગ્યું નહીં, કૃષ્ણએ કાંઈ દીધું નહીં. હવે સાંભળજો. અને પછી જયારે કીધું કે હવે હું જાઉં ભાઈ, તો કે જાવું તમારે? તો કે હા, કે જૂનું પોતિયું કે સુદામાનું પાછું લઈ ગયો, આપણે નવું પહેરવું છે લઈ ગયો. માણસને કીધું કૃષ્ણએ. એટલે નવું પોતિયું લઈ લીધું અને તૂટલ પોતિયું પહેરી લીધું. સુદામાએ વિચાર કર્યો, હાશ મારો નાથ દયાનો સાગર, સારું થયું યાદ આવ્યું, નવું પોતિયું લઈ લીધું. નકર મારું ન માગવાનું વ્રતે ભાંગત ને નફામ પોતિયું રહેત મારે દ્વારિકાનું. પણ દયાળુ છે ને એટલે હાલ તો થયો. પણ કાજ કે ઘણા દી રોક્યા અને પછી રજા માગી રે એ જીએ કૃષ્ણની બહેરે કાઈ નો માગ્યું રે ધન ધન એની ધારણા રે. આમ હોનાની દ્વારકાની મારી પછી કનૈયો આમ સુદામો નીકળ્યો એટલે આમ વાહે વાહે ગયું તો કૃષ્ણ હેલું આવે છે, એની વાહ વધુ આવે છે. એટલે સુદામાએ એટલું કીધું, પ્રભુ પાછા વયા જાવ ને, હવે હું પોરબંદરનો રસ્તાનો જાણીતો છું. કે ના સુદામા આગળ આવું. એ હાલ્યા આવે ધીરે ધીરે ધીરે, બરોબર પોરબંદરનો હિમાલય આવ્યો પ્રફુલભાઈ. તારે એ સુદામાએ વાહે વળી જોયું ને કૃષ્ણને એટલું કીધું, કનૈયા હવે એક ડગલું આગળ હાલ તો તને સુદામાના સોગંદ છે હો. આઈને ઉભો રે મારા નાથ, આ સુધી તારો ધક્કો ખાવો પડ્યો, અડધો પલો પૂગી ગયો, હું હવે આ મારું સોના મારી પોરબંદર હમણાં આવી જાય. એમ નમ ભાઈ ઉભી ગયા હો. કૃષ્ણ ઉભી ગયા, એની વાહ વધુ ઉભી ગયા. સુદામો આમ ધીરે ધીરે હેલ્યો જતો હતો ને, કૃષ્ણની આંખ મટકું નથી મારતી. સાંભળજો, સુદામાને જોવા ખાતર આમ ધીરે ધીરે હાલ્યો જતો હતો. સુદામાની આંખમાંથી આહુડા પડતા હતા. એક એક ડગલું સુદામો ભરતો હતો, કનૈયાની આંખમાં એક આહુડું પડતું હતું. સુદામે ડગલું ભર્યું નથી, કૃષ્ણની આંખમાંથી આહુડું પડ્યું નથી. આંખ મટકું નથી મારતી. પણ છેલ્લે આમ જરા જરા ઝાંખો દેખાડો, અને ઝાંખો દેખાતો બંધ થયો ને એટલે ગાડા જેવો નિહાકો નાખી કનૈયો પાછું વળી ફર્યો. ઓધવજી એટલું બોલ્યા, કેમ પ્રભુ રહો છો? ઓધવ આ બ્રાહ્મણ હાલ્યો જાય છે ને, એને દાડો તો મારી પાલખી ભૂક્યાવત પોરબંદર હતી. હું હોનાની દ્વારિકાનો રાજા છું. પણ આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે ઓધવજી કે મારે એને હલવવો છે કે જ્યાં જ્યાં મારો સુદામો હાલે એટલી ધરતી પવિત્ર તો થાય, એટલા ખાતર મારે એને હલવવો. આ મિત્રતા દુનિયામાં ક્યાંય ન મળે, એ ભારતની ધરતીમાં મળે. એની બધી આગળ ઉપર વાતો કરીશું. દમયંતીબેન છે, પ્રફુલભાઈ છે, અમે બધા તમને રાજી કરવા માટે આવ્યા છીએ. અમારો કોઈ જુનાગઢમાંથી એક કાઠિયાવાડી બાપા દિલ્હી ગયા, દિલ્હી. હવે એમાં એને રિક્ષા ભાડે બાંધી ત્યાં. હવે દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને, એટલે એમાં હિન્દીમાં વાત કરી એટલે આને હિન્દી શરૂ કરી કે હમ તમારી રિક્ષા બાંધતે हैं તો તમે ગરીબડી ના ખાતે हैं અને અભી खुटलाई करते हैं. अभी क्यों? हाँ, तुमको नहीं जरेगा, ये होहरवा निकलेगा. હવે બોલો આમાં કાંઈ સમજે વિચારો, પણ નો સમજે ને ગોઠું કરી નાખ્યો. ગઈમાંથી માલધારીઓ ગયા હતા દિલ્હી, લ્યો ત્યાં હિન્દી બોલ્યા તો દુકાને જઈને કે બિસ્કિટ है, એટલે દુકાન વાળો કે ક્યાં છે? તો મૂળા કા પતિકા જैसा गोल आते हैं. મૂળાના પતિકાના દાખલા દીધા ભણના દીકરાઓ ત્યાં. અને પછી ગેરમાં આવી ગયા, પછી ભેહું સારતા સારતા પનર હિન્દી બોલ્યા હતા. ત્યાં હાકડ્યો આવી આવો, અમે નહીં આવી. હા કા આપણે અદલી બદલી કરી નાખી. મને એક જણાએ બહુ સારી વાત કરી હતી. અમારે ત્યાં ગાંધીગઢના માલધારીઓ ગરીમાં આવી ગયા, પછી ભેહું સારતા સારતા પનર હિન્દી બોલ્યા. બસ હાલતા ને ચાલતા વગર હાલતી નહીં પૂરા. હા કુંઠી ફૂસલી હે, આ હિન્દી ફૂસલી હાથી. પાછો દુકાને જઈને કે શેકર સોપારી કા કટકા હે. બોલો એક જણો કે આ બે કિસકી તો કે મિસકી હે. હવે આમ હિન્દી બોલે. એટલે મેં કીધું ભલા મને ગુજરાતી ફિલ્મ જોવાય, આપણે હિન્દી જોઈને શું કરવું? એમાં વળી એક હિન્દી જોઈને આવ્યો. મને કે વિકુદનભાઈ હાલ તો હિન્દી, આ હાવ સત્ય હકીકત છે. મારો મિત્ર છે મોરારી બાપુને મેં પરિચય કરાવ્યો. બાપુ બહુ ખુશ થઈ ગયા, એવો સંત કોટીનો માણસ છે. અને એમાં આવીને મને કે આજ હિન્દી ફિલ્મ જોઈ લેજે. મેં કીધું કોણ લઈ ગયો? વેદ ક્યાંથી થઈ ગયો? એટલે અને પાછો જવાબે હારા આપે. એકવાર ગરમ સાલ ઓઢીને આવ્યો. મેં કીધું આ ગરમ સાલ નો વેદ ક્યાંથી થયો? મને કે ઉધાર લેવો. તો મેં કીધું એ ખોટું કર્યું. ભલા મને આપણાથી ટ્રેવલ ન હોય ને ઉધાર લેવું ખોટું કહેવાય. મને કે મેં એક જ નક્કી કર્યું કે લેણા વાળો મારી ન નાખે, ટાઈજ મારી નાખે.
કે ભાઈ બેહવાજો ને બાપા, બેહવાજો મિત્રો, બેહવાજો, થોડી થોડી જગ્યા કરો. હા હા, થોડી થોડી જગ્યા કરો, જગ્યા. એ તો બસમાં આપણે ઉભા હોય ને, તો ઉભા હોય ત્યારે આપણે એમ કહીએ પંખીનો મેળો છે ને ક્યાં ફેરું લઈ જવું, પણ જગ્યા મળી જાય ને પછી જગ્યા નથી કોઈ. આ દુનિયામાં અમારે અહીંયા પ્રોગ્રામમાં અમે બધા પ્રોગ્રામમાં જતા હતા, સ્ટેજની બાજુમાં એક ભાઈ બેઠો હતો. મેં કીધું હા હવે એ હિન્દી ફિલ્મ જોઈને એવું, એટલે મેં કીધું હિન્દી ફિલ્મ જોયું તો હા. મેં કીધું એમાં કોણ કોણ કલાકારો હતા? એટલે મને કે એમાં હેમા માલિની બેન હતા, એમાં રેખાબેન હતા, એમાં મંદાકિની બેન હતા. એટલે મેં કીધું આ બધું ને તું બેન હું કામ કે? મને કે આપણે ક્યાં માગું આવવાનું, નકામ જીભ ખરાબ કરવી. બોલો કેટલો બધો ઉત્તમ વિચારનો માણસ છે કે કોઈ પણ શું કામ ખરાબ વેણ કેવું જોઈએ. આવો એક અભણ આપણે માણસ હમણાં જયારે આવીને મને વાત કરીને એ તો બધાને અમલ કરવા જેવી છે. હમણાં આવીને બેઠો એટલે મને કે મને નીંદર નથી આવતી. એટલે મેં કીધું અટાણે તો હારા નથી આવતી. મને કે મેં તો રસ્તો ગોતી લીધો વિભૂતાનભાઈ. એટલે મેં કીધું ગોળીઓ લ્યો હોવાની? મને કે ના આવો ગોળીઓ ન લેવાય. તે મેં કીધું શું કરો? મને કે હું ને ત્યારે વિચારે સડી જાઉં. મેં કીધું કેવા કેવા વિચારો કરો? મને કે હું કારખાના મંડું ખરીદવા, મોટી મોટી બિલ્ડિંગો લઈ લઉં, માણાવદર પૂગી જાઉં, બધા જીન મિલ લઈ લઉં, જેતપુર જાઉં, બધી ડાંગુ લઈ લઉં, મજામાં આવી જાઉં તો બિરલા ટાટા લઈ લઉં. અંધારામ મને કે પથારી કોઈ રોકેટ નહીં રહેતી. પછી મને કે ઉપડી જાઓ. હા મેં કીધું આ તો મારું ગજબ કે. પછી મેં કીધું શું કહે? પછી મને કે કારખાના લઈ લઉં, ડાંગુ લઈ લઉં ને એ બધા કામદારો હડતાલ ઉપર ઉતરે અને વ્યવસ્થા ન કરી શકું, થાકી જાઉં, ધોઈ જાઉં. મેં કીધું તું હાથો માણસો કહી દેશો ને અમે કોઈ કેતા નથી, બાકી બધા હુવે છે આમ જ. કોઈ કોઈની ઈર્ષા કરીને હુવે છે, કોઈ કોઈની ટીકા કરીને હુવે છે. ભારતના સંતો મહાપુરુષોને માગી નીંદર આવતી હોય તો ભલે, બાકી તો આમ થાકીને હુઈ જાય છે મારા. અભણમાં અભણ મારા એ કેટલી બધી સારી દ્રષ્ટિ બદલે, અને દ્રષ્ટિ બદલાવો તો જીવવાની મજા બહુ આવે. આમ આમ દ્રષ્ટિ બદલાવામાં એક જણો ખીલી ખોરતો હતો. ખીલી ઊંધી હતી, ઊંધી. ખીલીની અણી પોતાના તરફ ને ટોપકું ભીત તરફ હતો. હવે ખૂટે કોઈ દી તા પોતે કે કંપની વાળામાં કે બુદ્ધિ નથી, તો કે કારણ કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. અરે પેલો એનો ભાઈ કે હોય નહીં તો બધો ને આ અણી અમારા તરફ છે ને આ માથું ભીત તરફ છે ખીલીનું. એટલે આમ ટેબલ ઉપર ચડીને ખીલી હાથમાં જોઈને કે આ પણ કે કંપની વાળામાં બુદ્ધિ છે, તારામાં નથી ઓલો કી. તો આ ખીલી છે ને હામી ભીતની છે. બોલો બે જણા એમનું ભૈયા ગયા ત્યાં સુધી. આપણે ભીતું બદલાવ્યા કર્યા, ન્યા ખીલી ફરી રહ્યો. અહમની ખીલી, વિમાનની ખીલી છે ને ફરે નહીં ઘડીકમાં. હું કરું એ જ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે પાયો. અને એના ઇતિહાસ નથી રહ્યા, ઇતિહાસ માણસના રહ્યા છે. એટલું નહીં પણ સૌરાષ્ટ્રનો નરપતિ નવઘણ શું પ્રધાન સૌરાષ્ટ્રની ધરતીના ઇતિહાસનું છે. કલ્પના તો ખૂબ કરી લો. મને એક પ્રસંગ બહુ સારો મળ્યો કે વાલબાઈ નામની વડારાણી એક નવઘણને દેવાજ બોદરને આંગણે મૂક્યા. આલીદર જુનાગઢ થી છે નાગેર સુધી એ આલીદર બોલીદર ગામના પાદરમાંથી નીકળો ને તો પગ માંડી આમ ધરતીની માલિપા તેની એની રજ લઈ અને માથે ચડાવવાની ઈચ્છા થાય કે વાહ સૌરાષ્ટ્રના મહાપુરુષો વાહ. એ આમ તો વડાને આવીને એટલું કીધું. એ વાત હું નથી કરતો એટલા માટે કે ઘણી વાર તમે કેસેટમાં સાંભળી છે, અહીંયા સાંભળી છે, પણ એક નવો પ્રસંગ મળ્યો છે ને હું એટલા માટે કહું છું કે આમ દેવાજ બોદરે આવીને કીધું આયરાણી શું કરો છો? કે ઉગાને જાહલ ને ધવરાવું. આયરાણી જાહલ નું ધાવણ મુકાવી દો, લેવા પારકી થાપણ આવી છે. આયરાણી આમ કહ્યું કે હું છે દેવાજ બોદર કે આ પારકી થાપણ મારો ભાણિયો છે, પરમાર રાણીએ જીવનનો અંત લીધો છે, વડારાની હારે નવઘણ ને આયા મોકલ્યો છે. આયરાણી પડતા તો કે છે કે આ યાર ધન ઘડી ધન ભાગ આમ જાહલ આમ ખોરામાંથી એમ કેવા છે કે ધક્કો મારી દીધો. અને સરસરી આયરાણી એટલું બોલી હતી કે જાહલ બાપ તું બહુ ધાવી, હવે નવઘણ ને ધાવવા દે, હવે ભાઈ ને ધાવવા દે. કારણ કે દીકરી તો પાડા ખાઈને મોટી થઈ જાય ને, વાડીમાં પડી વચ્ચે. અને એક બાજુ ઉગો ને એક બાજુ નવઘણ ધારે છે. અને તેથી દેવાજ બોર્ડર એટલું જ બોલ્યા હતા કે આયરાણી આ જેવી તેવી વાત નથી, વાહે કટક ચડ્યા છે, સોલંકીઓની ચોકીઓ મુકાઈ ગઈ છે. અને રાનો હોશ જો મળે આપણા ઘરમાં નવઘણ છે ખબર પડી જાય તો સોલંકીના કટક ગામ ઉપર સવાર થાય છે, માટે ધ્યાન રાખજે.
અને તેથી આયરાણી એટલું જ બોલી હતી, આયર ચિંતા કરો માં, આશરો દીધા પછી કોઈથી વિચાર ન કરાય એવો. મુરલીધર આપણા રખવાડા કરશે, શ્રદ્ધા રાખો કૃષ્ણની ઉપર આપણે. અને એમ કઈ ઓરડાની માલિપાઈ નવઘણ ને રમાડે છે. રમાડતી રમાડતી આયરાણી એટલું કે છે કે બાપ નવઘણ તું તો ખોડિયાર નો દીધેલો, હે ગરધરાની ખોડિયાર, હાથણિયા ઘોડાની ખોડિયાર. અને એટલે તો કીધું ને ગરબા ગાઈને, એવી તાતણિયા ધરાવારી માં હવે ગરબે રમવાનું આવજો, માટલના ધરાવારી માં ગરબે રમવાને આવો. બહુ રૂડા લાગ્યો. આ નવલા નોરતા બેટી પછી આવશે, કલ્પના કરજો 7-8 વર્ષની મારી દીકરીઓ એ માથે ગરબા લઈને જેથી ફરવા નીકળી છે. 5 વર્ષ પહેલાની એક સત્ય ઘટના કહું. અમે બગસરાની બજારમાંથી નીકળ્યા, એક 10 વર્ષની દીકરી માથે ગરબો લઈ અને ગરબો ફેરવા જતી હતી. પણ બન્યું એવું, ભાઈ કાંકમાં પોતાના ભાઈને તેજો. 18 વર્ષનો ભાઈ હતો, 10-12 વર્ષની દીકરીની ઉંમર હતી, પણ ધૂળ વાળો ફરાક પહેર્યો હતો. એ 10-12 વર્ષની દીકરી કાંખમાં 18 વર્ષના ભાઈને તેડી માથે ગરબો પકડે તો ભાઈ પડી જાય, ભાઈને તેડે તો ગરબો પડી જાય. એક દુકાનના વેપારીએ એટલું કીધું, બેટા દીકરી ગરબો ફેરવા જાસ? કે હા ભાઈ. આ તારે ભાઈને ઘેર મૂકીને પછી ગરબો ફેરવ દીકરી? એ આટલું કીધું તો આંખમાંથી દળ આહુડા ભીના પડવા. અને વેપારી એટલું બોલ્યો, બેટા મેં તને ક્યાં ખોટું કીધું દીકરી? અમારી નજરે જોયેલી વાત છે ભાઈ. મેં બેટા તો એટલું કીધું કે ભાઈ તેડાતો નથી, હાલી હગાતો નથી, ગરબો ફેરવવો છે તો ઘેરે મૂકી અને પછી ગરબો ફેરવવા જા. એ તેથી 10-12 વર્ષની દીકરી એટલું બોલી હતી, મારા ભાઈને કોની પાસે મૂકો ભાઈ, મારી માં મરી ગઈ, મારે માં નથી. એ માં વિનાના ભાઈઓને કાંખમાં બેહાડી અને 12-12 વર્ષની દીકરી ગરબો રમવા જાય, એથી બીજી ખોડિયાર ક્યાં ગોતવા જાવી, એથી બીજી જગદંબા ક્યાં ગોતવા જાવી. આ વાયરાની નવઘણને રમાડતી રમાડતી એમ કે બાપ તો ગરધરાની ખોડિયાર નો દીધેલો નવઘણ મારા વિહામાં. એમ થતા થતા નવઘણ મોટો થાય, જાહલ મોટી થાય, ઉગો મોટો થાય. પણ સત્યની હંમેશા કસોટી છે. જેને કોઈ નથી નડતું ને એને પોતાના બહુ નડે છે. ઘણા ગામડામાં કાગળ લખે, તમે જોજો એના સરનામા વાંચજો, રામજી પ્રેમજી ભૂગે. અમે નહીં ભૂગીએ એમ. આ સરનામ નથી, આ ચોખ્ખો ખરાબ છે. અને એક વચ્ચે વાત કરી દઉં, હોનીની દુકાન હોનું ઘડતો હતો અને હાને લુવારની દુકાન એ કોઈ હતી, લોઢા કરતો હતો. પણ બેનું એવું હોનું ઘડતા કરતા એક કટકી ખરીદીને ઉડી અને લુવારની કોઈમાં ગઈ અને લુવારની કોઈના લોઢાઓને એમ હોનાની કટકી એમ કહે છે કે તમે કકરા શું કામ કરો છો? હોનું કે અમારો અવાજ કોઈ દી હાંડલો અમારી ઉપર હથોડાના ઘા પડે પણ કોઈ દી અવાજ ન આવે. અને લુવારની કોઈના લોઢાઓને હોનાની કટકી કહે છે કે તમે તો હાવ કરાવ કરી મૂક્યું. અને તેથી લોઢાઈ એટલું કીધું તું, તને કોક મારે ને અમને અમારા મારે છે, હે કે અમારા મારે છે. અને કહેવાય છે કે માણસોને જેને ખટકતો હોય આચરા ધર્મ સત્યની કસોટી છે ને, એમાં માણસોએ જઈને સોલંકીઓને કીધું તમારો નવઘણ અમારે ત્યાં મોટો થાય છે. એ દળ કટક હેરા ભાઈ. એ તોરાની માલિપા તળાથી ભાઈઓને બોલાવી અને કહે છે કે તમે અમને વાત કરો કે નવઘણ છે દેવાજ બોર્ડરના ઘરમાં. તેથી તમામ આહિર પટેલિયાએ કીધું તું કે ના નવઘણ આયા નથી, અમારા ચામડા ઉતારી નાખો ને તો અહીં નવઘણ નથી. જેને ખબર હતી 2-5 જણાની એને, પણ દેવાજ બોર્ડરને જયારે બોલાવ્યા અને કીધું તું કે તમે અમારા દુશ્મનને મોટો કરો છો. અને એ જ ઘડીએ દેવાજ બોર્ડર એટલું બોલી ગયા હતા કે હા એ તો જગ જાહેર છે, નવઘણ મારા ઘરમાં છે. એ તો ત્યારે બધા આયરોને એમ થયું હતું કે હાય આ દેવાજ બોર્ડર મોટો કરી નવઘણને હોપી દે, પણ હવે કરવું શું? દેવાજ બોર્ડરે એટલું જ કીધું હતું કે તમારો દુશ્મન મારા ઘરમાં મોટો થાય છે, નવઘણી એનું નામ છે, બોલો, અને જગ જાહેર વાત છે. અને તેની સુરદારે એટલું કીધું તું, પટેલ તમને ખબર નથી તમે રાજની હારે વેર બાંધ્યા છે કે રાજની હારે વેર નથી બાંધ્યા, રાજ ભક્તિ કરવી છે. દુશ્મનને મોટો કરીને મારે તમને દેવો આવ્યો તો એને બદલે તમે અહીં સુધી આવ્યા, ધન ઘડી ધન ભાઈ મારા દેવો નવઘણને તેડી આવો. અને તેથી કીધું તું કે ના તમે નહીં, તમે અહીંયા આવ્યો, પણ અમારા માણસો જાય કે વાંધો ને બાપા લે હું ચીઠી લખી દઉં. એ ચીઠી લખી કે આયરાણીને માલુમ થાય નવઘણને મોટો કર્યો છે, એને બનાવી છનાવી આવેલા માણસોની હારે એને રવાના કરજો. આયરાણી રાહ રાખતા વાત કરે છે. ગુજરાતના સોલંકીઓને સૌરાષ્ટ્રની ભાષામાં સમજણ પડી નહીં, પણ સંકેત કરીને કોની ચીઠી લઈને આવજો આયરાણી આમ હતી. તો એમ કહેવાય છે કે આયરાણી એટલું બોલી હતી, લ્યો બાપા અમે રાહ જોઈને બેઠા હતા અને જો હું હમણાં હણગારીને મોટો રવાના કરતો તમારી હારે. એ નવઘણ જાહલ અને ઉગો ત્રણે હુતા હતા, એમાંથી ઉગાને ઉઠાડી આયરાણી એટલું બોલી બેઠા
ઉગા અહીંયા હાલ બાપ એ ઉગો નજીક આવ્યો, આંજણ હજુ પાછી પાડી માં આપી ને આ 9 મહિના જનેતાના ઉદરમાંથી ગળથોલિયા ખાઈને દીકરો જન્મો એને આ દુશ્મનના હાથમાં હોપી દેવો ભાઈ. અને એટલું બોલીતી ઉગા બેટા આવજે બાપ. એ સોલંકીઓના સુબેદારો માણસો એ ઉગાને લઈને હાલતા થયા. તારા આયરાની થાંભલાને ટેકે ઉભી રહી અને એટલું બોલી ઉગા આવજે બાપ. એ સડદો મોઢામાંથી નીકળે એટલે નવખંડ જાગી ગયો. જાગી અને નવખંડ એટલું બોલ્યો માં મારે જાઓ ભાઈ ને હારે. અને તેથી આયરાની એટલું બોલી હતી ના બાપ તું મારી હારે આવજે. તારો ભાઈ છે ને એ તારા બાપની હારે જાય. અને આમ જોયું માણસો લઈને આવ્યા નવખંડ ને. એ નવખંડ ને લઈને આવ્યા. એ વાત બહુ જાણીતી છે. ધરથી માથું જુદું થયું એ વાતે જાણીતી છે. અને કહેવામાં આવ્યું કે આ તો પોતાનો પેટનો દીકરો છે, દુશ્મન તો બાકી રહી ગયો હતી. તો હવે આની કસોટી તો આયરાણીને બોલાવો. આંખો કાઢી માટે પગ મૂકી અને હાલી નીકળે આંખમાં આહુડું ન આવે તો સમજો કે એ દુશ્મન છે, નહીતર આંખમાં આહુડું આવી જાય. તેથી અડાભીડ આયર ને એમ થયું દેવાજ બોદર ને કે હે જગતજનની, હે માં ખોડિયાર, માં વરવડી, 9 લાખ લોબડિયારી, હવે અમારી તું ભેર કરજે માં. કારણ કે આ તો જનેતા છે, આંખી ઉપર પગ મૂકી નીકળવું કે જેવી તેવી વાત નહીં. પણ માણસોએ જઈને આયરાણીને એટલું કીધું તમને બોલાવે છે કે લ્યો બાપા લ્યો આવી. એ આયરાણી હૈયા હામો લાગનો ઘૂમતો તાણી ઉભારી આમ કે બોલાવાનું કારણ કે આની આંખું કાઢીને માથે પગ મૂકીને નીકળી જાઓ કે હા કાંઈ વાંધો નહીં હો. પણ આંખું કાઢી હતી કેવી રીતે ખબર? દિવાળીના ટાઈમમાં ગોખલાની માલિપા દીવા આપણે મૂક્યા હોય કોળિયામાં અને દીવા ઓલાઈ જાય અને ઉતાવળીમાંથી ગોખલામાંથી જેમ કોળિયા કાઢે એમ આયરાણીએ દીકરાની આંખું કાઢી લીધી અને માથે પગ મૂકી નીકળી ગઈ. એટલું ને પણ કુંભાર ગાળો સુધી નીકળી ગઈ. આંખમાં આહોડાની વાત તો મિત્રો ન્યા હતી પણ રૂવાડું હોવું ન થવા દીધું બાઈઓ. અને સાબિત કરી દીધું કે આ દુશ્મન છે, આ મારો પેટનો દીકરો નથી. અને આ વાત તમે સાંભળી છે પણ હમણાં જે મને સોરઠમાંથી એક વાત મળી છે, ધન્યવાદ છે આયરાણીને, ધન્યવાદ છે આહિરને કે નવઘણ 20 વર્ષનો થયો. જહાલો 20 વર્ષની થઈ. જહાલના લગ્ન થયા અને નવઘણ ગાદીઓ બેઠો અને નગારે ઘાવ દેવાનો અને દેવાજ બોદર એટલું જ બોલ્યા હતા કે હે નવઘણ બાપ તારા રાજ ક્રોધ દિવાળીઓ તપો બાપ. હવે મને મૂળ મુક્તિ થઈ જાય. અને અડધી રાતને તારે 2 માણસો જુનાગઢમાંથી રવાના થયા. એ ઘોડા ઉપર બાગડતા ધમાધમા એ ઘોડલા સીધા જુનાગઢમાંથી અને બરોબર બીજા દી અડધી રાતે એમ કહેવાય છે કે હારીધર બોલીધર પૂજ્યા. બરાબર હાકડી હેરીમાંથી નીકળી હેઠા ઉતરી હળવા આવ્યા અને ડેલી ખખડાવી. તેથી આયરાણી એટલું જ બોલી હતી કોણ બાપા અટારે કે બેન ડેલી ઉઘાડો તો અમે જુનાગઢથી આવીએ છીએ. એ આમ ડેલી ઉઘાડી અને તેથી ડેલી ઉઘાડી એટલે 2 માણસો અંદર જઈને કીધું બેન અમે જુનાગઢથી આવીએ છીએ, શુભ સમાચાર લેવા છીએ. નવઘણ ગાદીએ બેહી ગયો. હે કે નવઘણ ગાદીએ બેહી ગયો, જુનાગઢ કબજે થઈ ગયો. અને તેથી આયરાણી એટલું જ બોલી હતી ભાઈ ગાદીએ બેહી ગયો તો જુનાગઢ કબજે થઈ ગયો તો હા નવઘણ તારા રાજને ખમા મારા બાપ. સૂરજ અને ચંદ્રના તેજ તપે તાહુડી તારા રાજ તપો મારા વિહામાં. અને પછી આયરાણી એટલું બોલી હતી કે હવે મારો કાળો હાજવો લાવો, મારે મારા ઉગાના મરસ્યા ગાવા છે. વીવી વરહોદી પેટની માલિપા હોગને હંગરી રાખો. વીવી વરહોદી એટલે હોગને પેટમાંથી બહાર ન નીકળવા દેવો. અને તેથી આયરાણી એટલું બોલી હતી કે મારા દીકરાની આંખો ઉપર પગ મૂકીને હું નીકળી હતી. તેથી હું માં હતી, હું ડાકણી નહોતી. પણ તેથી મને આહુડા પાડવાનો વખત નહોતો. મેં તેથી આહુડા પાડ્યા નહોતા પણ આહુડાને હું પી ગઈ હતી. આહુડા પાડવા બહુ હેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે ભાઈ. એ 20 વર્ષ સુધી આહુડાને હંગરી રાખે અને 20 વર્ષ પછી એને નાખેના ઝાડવા રોવડાવ્યા હતા. અને એ આયરાણી એટલું બોલી હતી અરે રે મારી કાયા જો જડ્યું કળ્યું પણ રાત જાય કી એક ઘડ્યું. અરે રે મારો રૂજો ફાટો, આજ મારો રૂજો ફાટી, આજ મારી ઉપર આગ ખડેલો છે. એ 20 વર્ષ સુધી હોગને હાંકવી અને જે 20 વર્ષે પછી દીકરાના મરસ્યા ગાય ત્યારે આપણે એમ કેવું પડે છે ભારતી ભૌમની વંદુ તની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને એટલા જ ખાતર જેથી સિંધમાં જાહલ ગઈ અને નવઘણ જેથી વારે ચડ્યો તેથી માં ભગવતી ભાલે બેઠી હતી. અને ચીઠીમાં એટલું જ લખ્યું હતું જાહલે. આ બહુ જાણીતો પ્રસંગ આપણો સૌરાષ્ટ્રનો. એને એમ નથી કીધું
કે હવે મારે આડાથી તે ધાવણ કીધું છે તો તું આવ. પણ ઈ જાહલની ચિઠ્ઠીની માલિકા એને શું કીધું તું? કે નવઘાણ બીજું તો કાંઈ નહીં બાપ, પણ મારે તને એટલું જ કહેવું છે કે